મને મારા બાપાએ વાડીએ જવાનું કીધું છે પણ એક કોઈ નવરાત્રી હાલે છે રાત નું જવું છે એમને એક કોઈ બીક લાગે અને છોકરા બે એકલા છે એક નાનો છે એક મોટો હારે છે શું કરવું એમાં હે કોઈ બીક લાગે હે હનુમાન દાદા હે હનુમાન ચાલીસા હે હનુમાન ચાલીસા હે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા રામ નાનકો વાડિયા જાય છે તોરે બેઠો નીકળ્યો છે ભાઈ જવા દે એટલે ખબર પડે આમ તો રાત ની દિને બહુ બીક લાગે અને મારી આટો મારો જાવ ને એ બેને આટો મરી જાય છે ફૂટજા બૂટજા આવ્યા તગડતા આવતું ને કાંટો મારી પાસે વી આવશે એટલે જવા દે જો જો પીડ્યો Oh my god. પીડ્યો નાનકો શું છે આજ ભલે એ જોતો પણ દેખાય તું હા વાગ્યું લાગે છે બરોબર આજ બરાબર નો લાગનો આવ્યો આમ તો એ ચા નું પૂછતો નથી ને કોઈ આ 4-5 ભાઈબંધ ને બધાને બોલાવી નાનકો મારો ખાસ મિત્ર જ છે એટલે એને એમ થાય છે ભાઈબંધ ને ખબર કાઢવા એમ કે ખબર કાઢવા લઈ જવા છે અને 50-100 માં ઉપાડ લેવો ભાઈ આમ તો જ નકર 10 રૂપિયામાં મારી જો આવે એવો છે નહીં અને આજ ઉપાડી લેવો છે નો પાય ને તો બધા ગામમાં કહી દેવું હા આજ એને વાગ્યું છે એટલે વાડિયા જઈને હુવાનો જ છે ગામમાં આવશે જ નહીં એવું લાગે ને આમથી બીક લાગે પણ આપણે એ કામ કરવી ફોન કરીને હતાને દોડાને બેન બોલાવો એટલે પીડ્યો છે એટલે વાગ્યું તો છે જ તે પણ લાય મારે વાડી આટો મારો જવાનું હું જ પૈસા દઈ પેલા હતાને ફોન કરી અને બોલાવું અહીંયા અને કોક 2-4 જણા બીજા ભાઈબંધ ને લેતો આવે લાદીને હે ને સોડા બોડામાં ઉપાડો આમ તો ચા નું નથી પૂછતો હેલો હતા એટલે ઓલો નાનકો વાડીએ જતો ને તે પીડ્યો છે એને એમ કે કોઈને ખબર નથી હું પાડી ગયો મારે વાડીએ જવાનું એમ કરો આમ તો ચા નું પૂછતો નથી ને એટલે આયા આય હું એને સીંડે ઉભો હું અને 4-5 ભાઈબંધ ને બોલાવતા નથી 4-5 તો 2-3 ને જે હોય એને બોલાવતો આઈને અને આય હું એના સીંડે બેઠો હાલ ત્યાં સુધી હું એના સીંડે બેહું આજે એનો ઉપાડવો જ છે જ એટલે મોટા એમાં એવું છે કે નાનકો પડી ગયો હા આમ તો એ ચા નું પૂછતો ના આપડે એટલે આદિના સોડા બોડા ઉપાડ લેવો છે એ પાછી હાલો આપણને કોઈ દી સા નું સોડા ન પૂછી યાદ આપણે પાછી એટલે આજ તો એને પાવી જ પડી એનું કારણ એ છે કે આજ આપણે મહેમાન થઈને ખબર કાઢવા જાવ એ હા શું તારું મહેમાન થઈને જાય તો ક્યાં ના પાડવાનું છે વાગ્યું છે લોક વાગ્યું દેશે એમ તો હું હતો વાય એટલે એ પડી ગયો ને લઈને આમ જોયું બીજી કોઈ લઈને એમ તો કોઈ નથી પણ હું આયલો આવતો એટલે ભાળી ગયો ઘડીક એમ તો લંગડો આયલો એટલે વાગ્યું દેશી હાલો આપડે હે ને થવા દઈએ એટલે પછી ગામમાં નવરાત્રી ની ફૂલ તૈયારી હાલે હા હાલો જાય બરોબર લેવા જવું જવાય જ ખરું ને હાલો એવું ત્યાં છે વાડી ખાટલે ઉતાર હાલો આટલા લાયા હાલો હાલો એટલે શું થયું ત્યાં અહીંયા રળવા ગયો તો નક્કી કર તને વાગ્યું છે તું આયા કેસ તો ટોકર જ વાગી છે તો અહીંયા વાગ્યું હે જોવા દે તો ભાગી ગયો હે કે હાજો હે પણ રે તો કરો એને સડાવતા આવડે ખરી રે
ઘડીક પણ હા ને લેતો ઉભો થતો હા એમ આમ ઉભો થઈને નથી એલા બહુ વાંધો ના આયો ના, ના, બહુ ના વાંધો આમ દબાવ દબાવો ને આમ તો એલા દબાવ નથી ના ના કોજા જેવું લાગે મૂંઢ માર છે પેલી ફોટો છે ક્યાં ગયો તો તું ના આ વાડી આવતો આટો મારો છોકરા એકલા ફૂટા હતા આ બી હા એલા રવા દે ને મૂંઢ માં છે હવે હારું જાવા દે આલી બીજું આમ તો ભૂડા ચાર નો છોકરાના બિચારાને ઉપાડી નાખી દીધા એમે અડધી રાતે દોડીને આયા મેં હાલ નાનકો પીડ્યો છે માં હું જો તો આમ વાડીએ ન્યાથી મારો ફોન આવ્યો નાનકો ખાઈ ગયો કે પણ આટલી બધી વાલ ન કરાય તો પણ હું કામે ગયો તો હું નથી કામ ના આવી ગયો તો મારા મરી જતા લાવો. ખબર કાઢવા સોડા બોડા મંગાય ને અરે ભૂંડો સોડા બોડા અત્યારે હોય તો ચારે હોય હું તમને એક વાત કરું બરાબર સોડા હું તમને કાલ પહોંચી દે બરાબર હું ભૂલ્યો બાના હોય તમને માવો બાવો ખબર દઉં અને કાલ સોડા હું પહોંચીશ તમને અત્યારે હું કોકની પાસે લાવ્યો છું એ કોકની વાડીએ જતો ને એને માવો લાવીને મારે મેં જે ખાવો હોય તો કે આયલો તે મેં ના ખાઈ લઉં ગુંજામ રાખ્યો તેવો ભૂંડા આમ તો ત્યાં કોઈ દી ઘરના પૈસા ચા લેતો શીખણો છે આમ તો લોહી ભીન ધન ધોતારા ખાય પછી ઠેસ આવીને પડી ગયો તો તા એમ થાય તો ઉભો માન થઈ ગયો એકલો તો શું કાલ દવાખાને જવાનું હોય હા કાલ જવું જ છે ગાડી આવી મંગાવીને અહીંયા મગાવી પડશે હા અમૂલ એમ્બ્યુલન્સ માં જવું પડશે જયમાં જ હોય ને આમ ઉભો થાય હમણાં ખબર પડે કેટલું વાગ્યું છે જોઈ ખરા ભાંગી ગયો હે કે મસ્કોડ હે ખાલી આમ તો કઈ લાગતું નથી ખોટી નો એક શું ભણ્યા પેલા મૂંઢ માર જેવું છે બાકી બાર નથી દેવો તો થોડોક વાગેલો છે ઢાંકણી નો માર છે ભાઈ એવું છે હા તો કાલ જાય તાર બીજું શું જવું જ પડશે ને કેટલાક પૈસા હેંગરા કર્યા પૈસા જોઈએ જ ને પૂરા થેરભાઈ નો હોય એવું બને ભણ્યા આનું કઈ ભાંગેલું હોય એવું લાગતું ને હા ખોટી નો હોય એવું લાગે તને ચમ લાગે મેં તું પગ ગઈ ને તરત હું પગ ગઈ જેને દુખતું હોય ને એટલો બધો એ રેડ્યું જ ન લાગે કોઈ એ વાત થાકી તારી અને મેં આમ જોયું તો કઈ વાગેલું પણ આ પીડ્યો છે હા થોડું સોલાણ એનું હતું હા એવું હોય પણ આને મૂંઢ માર વાગેલું એટલે એ અત્યારે ઉભો કર્યો ને પડી ગયો ને એ ઢોંગ જ કરે હું કહું એક બાંગો નહીં પછી ખબર પડી જાય પછી વારો એને જો કેવી હમણાં ખબર પડી જ જવાની છે ને શું થાય જોતો પડી ગયેલા એ આને ઉભો રે હું બાબડું જાય અને રેતો પગ જોવા દે બાબડું જાય રે એમ નહીં ફાંસી ખબર પડે બાબડું જાય આગો કહી દઉં એક જ ઝાટકામાં એક ઝાટકે હમણાં જોઈજે હાલો રાડ્યું ચેમ ના ખાઈ માર્યો નથી ને એક દુખતો એક નંબર નો આ હજી રાયડું ખોટો રાયડું નાખે તું હજી માર્યો છે ને મેં મારું હાથ રાખ્યું હા 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 તો રે ઘડી તું રે માર્યો છે ને અગાઉ રાયડું નાખે હવે તારી બધી એલા ખબર પડી જાય ખોટા મારો બેટો ખરો છે લે એવું તો કરવું જ પડે ને ખોટા નાટક કરતો એમ કેમ તા ચાર ના ભૂલ્યો તો અરે વાગ્યું તું પણ મને બીક લાગતી ને એવું તમને ફાવી ગયો મેં કે હવે વાંધો નહીં હવે આપણને બીક ઉડી દે મેં કીધું ઢોન કરવા દે થોડા વંગીલો ખરો તાલીબાને મંગાઈ ને થોડા બોડા હા હાલો થોડા બોડા મંગાઈ નાખો થોડા હા હતે પાણી પી લો ને થોડા હા ચાર દુકાન છે હા તો લાય પાણી બાબલા પાણી વાહ બધાને પંખા બનો સોડા પી દીજે તમે થોડા પૈસા આજ તો મારી પાસે કઈ છે ને પૈસા હાલો ઈ તો હે ને હા લોહી ભીન ધન ધૂતા રાખે છે ને તારે ખબર પડશે તને ધક્કો મારે
મારો વિડીયો તમને જોવા ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ ને અને સબસ્ક્રાઇબ subscribe કરો કરો.